પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે હતા, જેનું જીવંત પ્રસારણ આપે જોયું। સમાચારમાં આગળ વધીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા ખાતેથી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી તેમજ વિદ્યાર્થીઓના વિજ્ઞાનના શિક્ષણને વ્યાપ વધારતી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો હતો। અંદાજિત ₹1500 કરોડની યોજનાઓથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહેશે। નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી 10 લાખ દીકરીઓને સુધી સતત દર મહિને ₹500 અને બાકીના 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે। સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી રાજ્યની 10 લાખ દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે। ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી દર મહિને ₹500 અને બાકીના 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે। 11 અને 12માં 10 મહિના સુધી દર મહિને ₹750 પ્રતિ વર્ષ અને બાકી રહેતા ₹15,000 બાર બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે। મહિલાઓના ભાગીદારથી મહિલાઓના સહયોગથી આપણે આગળ વધીએ એ દિશામાં આજે આ યોજનાઓ લોન્ચ કરી છે। એમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે અને ગુજરાતની દીકરીઓ માટે વિદ્યાર્થીઓ માટે પણ આશીર્વાદ સમાન છે। એટલે ગુજરાત સરકારના આપણા સન્માનીય મુખ્યમંત્રી પટેલ સાહેબને શિક્ષણ વિભાગ વતી દ્વારા ગુજરાતની દીકરીઓ વતી ગુજરાતના વિદ્યાર્થીઓ વતી એમને અભિનંદન પાઠવું છું, આભાર માનું છું। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો અને એ શુભારંભ આ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનો શુભારંભ થયો અને આ યોજનાની અંદર અમારી આ જ્ઞાનદાગસ હાઈસ્કૂલ એ ગ્રાન્ટેડ શાળા છે। એની અંદર 1100 દીકરીઓને આ યોજનાનો લાભ મળશે।